ભારે વરસાદ બાદ ગુજરાતના તમામ શહેર અને ગામડાઓમાં રોગચાળો ફાટી નીકળ્યો છે અને સરકાર પ્રાથમિક સુવિધાઓ જાળવવામાં નિષ્ફળ ગઈ છે તેવા દાવાઓ સાથે આજે ગુજરાત પરિવર્તન પાર્ટીએ દેખાવો કર્યા હતા। અમદાવાદ ખાતે આજે મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસની બહાર ધરણા યોજીને મોદી સરકાર વિરુદ્ધ દેખાવો કર્યા હતા। મોદી પીએમ ના બને તેવા સૂત્રોચ્ચાર પણ કરાયા હતા। કાર્યક્રમમાં અમે જે આ પ્રજાના ટેક્સના રૂપિયા છે એ આ લોકો સત્તામાં જે બેઠેલા લોકો છે એ લોકો એનું સદુપયોગ કરે, દુરુપયોગ ના કરે અને અમદાવાદની પ્રજાને મૂર્ખ ના બનાવે એના માટેના અમારું આ જનજાગૃતિનો કાર્યક્રમ છે અને એના માટે ગુજરાત પરિવર્તન પાર્ટીએ કમિશનરશ્રીને આવેદનપત્ર આપીને જાણ કરી છે। અત્યારે પણ આવનારા દિવસોમાં જો આ રીતે ચાલતું રહેશે, પ્રજાના ટેક્સના પૈસાનો ધુમાડો કરશે તો અમે લોકો ઉગ્ર આંદોલન કરીશું। ભાજપ સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રી મોન્સૂન પ્લાન માટે 600 કરોડનું બજેટ ફાળવેલું હતું, પરંતુ ફક્ત 4 ઇંચ વરસાદમાં જ કોર્પોરેશનના પ્રી મોન્સૂન પ્લાનનું ધોવાણ થઈ ગયું છે। જો સરકાર હજુ પણ જનતાને પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ જશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી જીપીપીએ ઉચ્ચારી હતી।